રાજકોટમાં ડિમોલિશન સમયે ભ્રષ્ટાચાર મુદ્દે નવો ખુલાસો મિનરલ વોટર પાછળ થયો 12.40 લાખનો ખર્ચ, પરંતુ કયા દિવસે કેટલું પાણી મંગાવ્યું તેની વિગતો નથી. મંડપવાળાને જ અપાયો હતો પાણીનો કોન્ટ્રાક્ટ. મહેસાણામાં ડીઆઈએલઆરનો લાંચિયો અધિકારી સકંજામાં. જમીન માપણીની શીટો સબમિટ કરવા માટે માંગી હતી 1.90 લાખ રૂપિયાની લાંચ. સર્વેયર આશિષ પરમારની એસીબીએ ધરપકડ કરી. સુરતના ડિંડોલીમાં ઘરની બહાર રમતી બાળકીને કારથી કચડી મારી. સોસાયટીમાં જ રહેતા એક વ્યક્તિએ બાળકી પર કાર ચઢાવી દીધી. સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત. કાર ચાલક ડ્રાઇવિંગ સમયે ફોન પર વાત કરતો હોવાનો આરોપ. ફરી એકવાર પકડાઈ 500ના દરની રદ થયેલી નોટો. અમદાવાદના રબારી કોલોનીમાં 39 લાખની જૂની નોટો સાથે 2 શખ્સોની ધરપકડ. મહારાષ્ટ્રથી લાવેલી નોટો લઈ જવાની હતી ગાંધીનગર. વડોદરાના વાઘોડિયામાં મકાનમાં ચાલતા દારૂના અડ્ડા પર દરોડા. મકાનની અંદર રસોડામાં બનાવાયું હતું ભોંયરું. અંદરથી મળ્યો વિદેશી બ્રાન્ડનો દારૂ અને બિયર. એક શખ્સની ધરપકડ કરાઈ. અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરી કેસમાં એક્શન. 8 લોકો સામે નામજોગ ફરિયાદ બાદ ધરપકડ. જોકે પોલીસ ફરિયાદમાં ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયનું નામ નથી. 8 આરોપી પૈકી 4 આરોપીના ઘરથી મળી લાખોની રોકડ.